સ્વાગત છે તમારું ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં। કેમ છો મિત્રો, મજામાં? તો આજે આપણે સસમા પહેર્યા, કેવો લાગુ? ઘર ભેગું થાને ભાઈ। તો પડી ગઈ હાન મિત્રો, આપણે હવે સસમા કાઢી નાખીએ, કેમ કે નજરથી નજર ન મળે તમારે તો મજા ન આવે। નજરથી નજર તો મળવી જ જોઈએ, તો જ મજા આવે। હાનના વાગી ગયા હાથ, આપણે નીકળી ગયા ખેતરમાં આંટો મારવા। કેવી છે માંડવી, વરસાદે વરાપ આપી, માંડવીમાં પાણી લાગ્યા, આપણે આંટો મારી લઈએ ખેતરમાં, આપણી વાડીમાં, તમને બતાડીએ માંડવી। પાણી તો લાગી ગયા, દવા બવા મારવી જોઈએ, હું લાગે આપણે કંઈક આવી માંડવી થઈ ગઈ છે, જો તમે પાણી લાગી ગયા ફૂલ, દવા બવા હાથી ને હાલે તો કંઈક થાય માંડવી, બાકી તો કંઈક આવો નજારો આવે અત્યારે, જોઉં તમે લીલો નાગેર થઈ ગયો છે આરે બાજુ। આજે આપણી પાસે કન્ટેન્ટમાં કંઈ ખાસ નહોતું, તમને ખેતર બતાડ્યું। આપણો કૂવો ભરાઈ ગયો મિત્રો, ચલો ચલ, આપણો કૂવો ભરાઈ ગયો કાંઠા સુધી, વરસાદે ધરવી દીધા ને। હાલો તમને કૂવો બતાડી દઈએ, કેટલું પાણી છે કૂવામાં, જોઉં તમે કૂવો ભરાઈ ગયો, ચલો ચલ, જાણે પાણીનો કુંડો ભર્યો। જોઈને મિત્રો તમે વાય, આપણે 2-3 દિવસમાં વાયમાં નાવાનું ગોઠવીએ, જોઉં તમે ધબાધબી બોલાવીએ નાવાની। આપણા ખેતરમાં આંટો મારતો તો આપણે આવી ગયા ભરત કાકા, આપણે ભરત કાકા એ વાતો કરી લઈએ, શું છે કાકા કેવો પડે વરસાદ? આને બંધ કરી દો ને પેટ્રોલનું, હવે ભરત કાકાને મોકલી દેતા ચા પીવાને, આપણે નીકળી ગયા, થોડુંક લોક તો બનાવવો પડે ને ભાઈ, કોન્ટેન્ટ તો પૂરું કરવું પડે ને। 5-7 મિનિટ થઈ જાય પછી આપણે બ્રેક લઈને ચા પાણી પીએ। આપણે ભાઈ ખેતરમાં આંટો મારતા હતા ને, બાજુનું ખેતર દેખાણું આપણે, તમે કાંઈ જ નથી વસારે, જો બતાડું તમે, આપણે આમાં વિચારીએ કે આમાં હાયર કેમ નહીં હોય, એક વીગી નહીં હોય, પછી આપણે એમ થયું કે આમાં તુવેરનો પ્લાન હોય તો હોય, એટલે આપણે એવું લાગ્યું કે તુવેર વાવવાની હોય તો હોય, તો જ હાયર મૂકી હોય, નકર તો સોંપી દઈને। કાલે આપણે બેસી ગયા હતા મિત્રો ચા પીવા, લોક રહી ગયો અધૂરો, તો ત્યાંથી આજ કન્ટિન્યુ કરી દઈએ। આપણે હાલ્યા જતા હતા મિત્રો, એક બિલાડી જોઈ ગયા, બિલાડી મને એમ લાગ્યું ભૂખી છે, તો તમને બતાડું, તો લે ભૂખી લાગે બિચારી, ખાવાનું ભાઈ, ખાવાનું શું મળે? હાલ 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 હા, રોટલી આપો, શું જોઈએ રોટલી ખાવી? હાલ આપ, હાલ હાલ, હવે આવે હો, આપણે બોલાવીને એટલે હવે રોટલી તો ખવડાવી જો। આપણે લેવા બિલાડી હાટું રોટલો આવી ગયો, તો વર્ગી ગઈ ખાવા। તો આમ છે મિત્રો, આમાં નાના નાના પશુ પંખી, નાના પ્રાણી ભૂખ્યા હોય, વરસાદી માહોલ છે, આપણે કંઈ જ્ઞાન નથી આપતા, તમારા જ બને તો થોડુંક ખવડાવે, એમાં કંઈ વાંધો નહીં। ક્યાંય બહાર ગયા નથી એટલે કન્ટેન્ટમાં બીજું કંઈ ખાસ નથી, 1-2 દિવસમાં જ્યાં પ્રોગ્રામ ગોઠવીએ, નવો વ્લોગ નાખીએ, સારા સારા વ્લોગ, કંઈક વરસાદનું વાતાવરણ થાય, માહોલ ઠંડો પડે વરસાદનો, તો આવશે જ બ્લોગ, તમે જોડાયેલા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો। મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી।